खुद रामदेव जी महाराज ना 100 मुख वाणी से 24 फरमान से बापा ये आगम बधाई ये भजनों फरमान बापा ना जैसे में आगम से आराधी वाणी से અને બધાય ભજનો એમને અરભુજી ને સંભળાવેલા છે. અરભુજી ધણીને ઓળખી ન શક્યા, થોડા દૂર રહ્યા. પીરને ઓળખી ન શક્યા. માસે ભાઈ હતા એમના. બાપાએ વચન આપ્યું હતું કે અરભુજી તમને હું મળીને જઈશ, એમને સમાધિ નહીં જાય, તમને મળીને જઈશ. અને ઉડતા વાયક મળ્યા કે પીર તો પડદે થયા છે. અરભુજી માનતા નથી. મારતે ઘોડે આવે છે, પોકરાણગઢ રાજા પોશાકમાં આવે છે. પીરની પીપળી કહેવાય. ત્યાં પીર બાપા રામદેવજી મહારાજ જાજમ પાથરીને બેઠા છે, ઘોડોલીઓ ચરે છે. લીલવો ગરુડજી હતા અને અરભુજીએ જોયું તો ઓહો ભાઈ તો અહીંયા બેઠા છે. નજીક ગયા, મળ્યા, અમલ કહું બા કર્યા. રામદેવજી બાપા કહે છે ભાઈ તમે પોકરાણગઢ જાઓ, હું ઘોડલીઓ ખેલવીને આગળ આવું છું. હરભુજી જ્યાં પોકરાણગઢ બાજુ જાય છે તો ત્યાં શોકમય વાતાવરણ હતું. વાલા વિરમદેવજી ઉભા થાય છે. હરભુજીને કહે ભાઈ તમને ખબર નથી આવા વસ્ત્રોમાં તમે અહીંયા આવ્યા છો, તમે શું વાત કરો છો ભાઈ? વિરમદેવજીને હરભુજી કહે છે તમે શું વાત કરો છો કે ભાઈ આજે પડદે થયા ને 3જો દિવસ છે આજે. અરે પણ કેમ માનો, મને આગણી મળ્યા, આજે હમણે મળ્યા, અમે અમલ કર્યા, હારે અમલ લીધા, હારે બે ભાઈઓ બથો બથ મળ્યા. એની શું નિશાની? એમનું કઈ ધાણ ખરું કે હા વિરમદેવજીનો ગેડિયો જે સમાધિમાં વસ્તુ મૂકી હતી વાલા એ હરભુજી આગળ ધરી મને રામદેવજી મહારાજે આપી છે આ વસ્તુ. અને ભ્રમિત થયા. જગત ભ્રમિત થયો. સંતો માથે, ભગવાન માથે આ મૃત્યુ લોક છે વાલા, અહીંયા કોઈને મૂક્યા નથી. સંતો માથે, ભક્તો માથે, પરિબ્રહ્મ પરમાત્મા માથે પણ ધણી રામદેવજી મહારાજને ઓળખી ન શક્યા. કીધું તો છલ કરી ગયા બાપા આપણી સાથે. બધા સમાધિ બાજુ હાલે છે. આ વસ્તુ સમાધિમાં મૂકી હતી આપણે અરભુજીના હાથમાં, એમની પાસે કેમ? શંકા કુશંકા થઈ, સમાધિ માથે ગોડાવાની તૈયારી કરે છે. તા આકાશવાણી થયો કે બસ વિશ્વાસ નો રહ્યો, ભરોસો નો રહ્યો. મેં તમને કીધું તો હું પેઢીએ પેઢીએ પેર ઉતરીશ, એટલો ભરોસો નો રહ્યો તમને. હવે પીર પેઢીએ નહીં આવે. બાપા નારાજ થાય છે. બધા મનાવે છે બાપાને ખૂબ હૃદયથી, બાપા ભૂલ થઈ, માફ કરો. એ ધણી રામદેવજી મહારાજે કીધું તો એક છે હવે ઉપાય. જોત માથે પાટે જોતે મારી માથે ભરોસો રાખજો, હું એમાં હાજર છું. અહીંયા ખુશાલ બાપાએ જોત પાટ માથે વિશ્વાસ રાખ્યો વાલા, ધણી માથે ભરોસો રાખ્યો. ધણીને બાપાને ત્યાં ન જવું પડ્યું, ધણીને અહીંયા આવવું પડ્યું. રામદેવજી મહારાજને પોકરાણ થી અહીંયા ચિતલા કાલાવડ આવવું પડ્યું. ભક્તોની લાલ તો વાલો ખૂબ રાખે છે અને હવે પાછા આવવાના છે એના એંધાણ બતાવ્યા છે. હવે હું આ રીતે પાછો આવીશ, મને ઓળખી લેજો.